કે મિત્રો વિશાલકાની અત્યારે શું કરે સાફ કરી રહ્યા એ પાછા લેમટા લેમટા હે ને ઘઉં આપણે એને ઘઈ ઘઈ કાઢવાના જો મારા વાલા બધા ભાગ્યા છે મારા વાલા પાણી રેડવાનું છે આપણે મીડિયમ પાણી રેડવાનું બસ આપણે મિક્સમાં મરચું છે તેલ છે હળદર છે ત્યાં પણ હાલો મારા વાલા થોડુંક નાખ દઈ મિક્સ મારા વાલા આપણું શાક થઈ ગયું ફાઇનલ તૈયાર એકદમ મસ્ત મસ્ત મજાનું આમ ન ખાવું તો ખાવાની મજા આમ જો તપેલી માં છે હો હાલો આમ જો તમને તો હાલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપણે નવા વ્લોગમાં તો મારા વાલા આજે આપણે બનાવવાની છે રેસીપી એથી મારા વાલા આજે આપણે બનાવીશું કસલાની પછી લેમટા છે થોડાક હોંઢિયા છે એમ કરીને બધી મિક્સમાં આજે બનાવીશું ને ભાઈ મારા વાલા ભાત છે ને મજા આવશે તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો તો હાલો મારા વાલા સ્વાગત છે તમારું બધાને જય માતાજી તો મારા વાલા બન્યા રહેજો એન્ડ સુધી તો બહુ મજા આવશે અને આ ખાઈ ખાઈને ભૂખા ખાઈ નાખવાના મારા વાલા 100 વાગી જાય તોય મારા વાલા દરિયામાં જ રેસીપી બનાવવાની છે ને દરિયામાં જ ખાઈને જવાનું એન્ડ સુધી મારા વિહાનભાઈ અત્યારે સાફ સફાઈ કરવા મળ્યા છે ને ઘણી બધી કસરીઓ સાફ કરી નાખી છે જો ભાઈ વિહાનભાઈ સાફ કરી રહ્યા છે વિહાનભાઈને આપણે થોડું ઘણું શીખવાડી દીધું છે મારા વાલા અને મારા વાલા જો અહીંયા લીંગા પીડ્યા છે તો હાલો મારા વાલા હવે સાફ સફાઈ કરી પછી મળીએ કે મિત્રો વિશાલકાની અત્યારે શું કરે સાફ કરી રહ્યા એ પાછા લેમટા લેમટા હે ને ઘઉં આપણે એને ઘઈ ઘઈ કાઢવાના જો મારા વાલા બધા ભાગ્યા છે જો ઉપડ્યા બધા નીકળ્યા જો ભાગ્યા 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 થોડા આ છે ને આ બહુ ઠેકે શું આ બહુ ઠેકે કાંઈ હે ધરો એટલે ઠેકવા મળ્યા શું એક મારો પગ ફાઈ આવ્યો વિહાનભાઈ પકડ્યા મારો પગ ફાઈ આવ્યો હાલ પકડાઈ ગયો તો મિત્રો હવે લેમટા હારા કરે છે પછી મારા વાલા તમે લેમટા હારા કરતા શીખી જાજો મારા વાલા આવી રીતના થોડા કરવાના ઘઈ ઘઈ ગારામાં રહીને એટલે કરવા પડે ને સાફ આમ જો કેટલા લેમટા બહુ એટલા લેમટા છે તો હાલો મારા વાલા હવે સાફ સફાઈ કરી નાખી બહુ દાદા છે એવું અત્યારે છે ને અહીંયા ભાત બફાય છે તો ભાત બફાય છે અહીંયા ને ઓલા પણ એ લેમટા હારા કરે છે હે મારા વાલા હારા કરવા પડે તો આ લેમટા હારા ન કરી ને તો શું થાય લેમટા હારા ન કરી તો કાંઈ થાય નહીં એમને મેં હાલે ભાઈ હાલે હા તો વિહાનભાઈ છે આ જો વિહાનભાઈ એમ કહેવા આ હું છે આ પૂરા બોયાના પૂરા અહીંયા છે ને કોકરા છે મિત્રો અહીંયા આ અલગ રાખ્યા આ હોંઢિયા એટલા પછી કસલા હારા કરી નાખ્યા આ વિહાનભાઈ અહીં મુહૂર્ત કર્યું છે હવે આનું હાલો તો જલ્દી અહીંયા હારા કરી નાખે ફાઇનલી આપણે તૈયાર કરી નાખ્યું છે આપણું શાક આ છે કરો બાલા નાખી દો હાલો કસલા હવે આમાં જે છે ને એ નાખવાલો જોઈ તો આ શું છે આપણે વિહાનભાઈ શું છે બોયા લેમટા મારા વાલા ને એક કોકરું છે નાનું હાલો આ થોડોક ધોઈ નાખો હાલો મારા વાલા જોઈ શકો છો મિત્રો આની આપણે રેસીપી બનાવતા હાલો બ એટલા બધા ન હોય એ સાપ જ છે નાખ દો અરે વાહ ભાઈ વાહ જોવા મસ્ત મસ્ત સાફ સફાઈ આપણે કરી નાખી છે હાય એ ધોતા ને હોંઢિયા નહીં ધોતા મારા વાલા હમણાં હું તમને હોંઢિયા બતાવું તો મારા વાલા તાપે આપણો ભડકો થઈ રહ્યો અને મારા વાલા હોંઢિયા હાય મસ્ત મારા વાલા મિક્સ રેસીપી મારા વાલા સૂલો આપણો જગી ગયો છે તમે જોઈ શકો છો અને મિત્રો આપણે અંધારા જેવું વાતાવરણ થઈ ગયું સમજો અંધારું થઈ ગયું દી હાથ મી ગયો મારા વાલા કોઈ દરિયામાં નહીં હોય મારે 3 શિવા મારા વાલા જો હવે પાણી થોડુંક રેડી ગયો હા મારા વાલા પાણી રેડવાનું છે આપણે મીડિયમ પાણી રેડવાનું બસ હાલો ભાઈ એટલું પાણી રેડવાનું છે હાલો રેડી દીધું છે તો મિત્રો આમાં આપણે લાવેલા છે તેલ મરચું સમજો ઘરે તૈયાર લાવેલા છે બધું આપણે મિક્સમાં જ મરચું છે તેલ છે હળદર છે ત્યાં પણ હાલો મારા વાલા થોડુંક નાખ દઈ મિક્સમાં થોડુંક નાખવાનું છે નથી જા તીખું બસ કેવી હે ને ભાઈ બસ હા ભાઈ વાહ થોડુંક નાખ દો હવે
ફૂલ તીખું થાય તો મજા આવે ને પછી ખાવાની હો મારા વાલા. હવે આપણું શાક સડી રહ્યું છે ને વિહાનભાઈ કે હવે આપણને લાગી છે ફૂલ ભૂખ ને મારા વાલા અત્યારે રિઝલ્ટ થોડુંક બગડી જાય કારણ કે મારા વાલા થોડુંક એડજસ્ટ કરી લેતો કારણ કે અંધારું દી હાથમી ગયો હવે હવે હે ને અંધારું ફૂલ તૈયાર થઈ ગઈ મારા વાલા અમે ત્રણેય દરિયામાં એકલા ને વિહાનભાઈ અત્યારે ફૂલ ઉતાળમાં હે ને પીછું થઈ રહ્યા છે કારણ કે ખાવાની તૈયારી કરવી પડે ને મારા વાલા. હાલો મારા વાલા રેડી. એક બાજુ આપણો તાપ ને એક બાજુ શાક ને ભાત તો ભાઈ બફાઈ ગયા છે તૈયાર થઈ ગયા રેડી એક નંબર મસ્ત મસ્ત મજાનો. હાલો તાપ કરવા માલો છોકરા જો તો હા જો તો આપી હમ જો તાપ કરવાનું કીધું તો તાપ ને કરતા તાપ કરો જલ્દી. જો ભાઈ અંધારું જો મસ્ત મસ્ત મજાનું કાંઈ વાંધો નહીં આગળ ખાલી રેસીપી બનશે ને મજા મજા આવી જાય. મારા વાળા આપણું શાક થઈ ગયું ફાઇનલ તૈયાર એકદમ મસ્ત મસ્ત મજાનું આમ ન ખાવું તો ખાવાનું મજા આમ જો તપેલી માં છે હો. હાલો આમ જો તમને બતાવું જો મારા વાળા મસ્ત મસ્ત આજકાલ બનાવ્યું તીખું મારા વાળા. હાલો લો કે આમ ચોખા નાખ્યો ચાવલ મારા વાલા ચાવલ કેવાય મારા વાલા અંધારું થઈ ગયું અને અંધારું થઈ ગયું એટલે તો અમને બહુ મજા આવશે. આજ ગરમો ગરમ હો ભાઈ પાસે તો મિત્રો આપણું ફાઇનલ થઈ ગયું શાક આમ જુઓ મિક્સ રેસીપી કહેવાય મારા કલેજા. હાય મારા દાદા બહુ ગરમ રહી ગયું. મારા વાલા ફાઇનલ હવે કરીને કુછ તૈયાર એથી મારા વાલા હવે ખા ઝપટ બોલાવી દેવાનું છો ખાઈ ખાઈ તો ભાઈ 3 ડીશ આપણે 3 માણસ. અંધારું થઈ ગયું ને કેમ લાગે મજા આવશે? બીક ને લાગતી ને બીક થોડી લાગે 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 બીક લાગે તો ઉપર ચડી જવાનું હોય ઝૂંપડામાં ગડી જવાનું. હે અરે વાહ ભાઈ વાહ. ચાલો મારા વાલા હવે ખાઈ લઈને હવે ખાઈ પછી મળીએ હવે પાછું ભાગવાનું. હવે આપણે ખાઈ તો લીધું છે ને ભાઈ મનીષભાઈ ને વિહાનભાઈ બે બાકી રૂ ખાઈ લીધું છે જમી લીધું. મારા વાલા મજા આવી ગઈ રેસીપી એક નંબર બની હતી મજા આવી ગઈ ને તમને વિડીયો જોવાની પણ બહુ મજા આવી છે. મજા આવી તો ચેનલને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. હવે આપણે મસ્ત મસ્ત આની પછીનો મસ્ત વિડીયો લાવશું. તો મારા વાલા આ વિડીયો હવે આપણો અહીંયા પૂરો થાય છે. બહુ ઝાઝી બધી મહેનત કરી અને અત્યારે 8 વગાડી દીધા છે તો હવે આપણે ભાગી જવાનું છે. તો ઘરે મારા વાલા અમે 3 હતા હવે કાંઈ દરિયામાં બીક ન લાગે તો હવે ભાગી જાઉં. તો હાલો મારા વાલા હવે મળીશું આપણે નવા વ્લોગમાં. તો બધાને બાય બાય જય માતાજી સબસ્ક્રાઈબ કરી દેજો.